હેલો ફ્રેન્ડ્સ, શિવરાત્રિના ઉપવાસમાં ટેસ્ટી પટું ખાવાનું મન થાય ત્યારે બનાવાય તેવી સાબુદાણા બટેકાની ચાટ. તેના માટે 2 કલાક માટે અડધો કપ જેટલા સાબુદાણા અડધા કપ પાણીમાં પલાળીને મૂકી દેશું. 2 કલાક પછી જોશો તો એકદમ છૂટા છૂટા પલાળીને તૈયાર થઈ જશે. એક ડીશ સાબુદાણા મૂકી 2 બટેકાના ટુકડા કરી મૂકીશું અને તેને એક પેનમાં 5 થી 7 મિનિટ માટે આવી રીતે બફાવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી એક વાટકામાં મીઠું, સંચળ પાવડર, મરી પાવડર ને ચાટ મસાલો અને લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેશું. હવે એક બાઉલમાં બાફેલા સાબુદાણા અને બટેકા એડ કરી તેની ઉપર ઝીણા સમારેલા મીઠો લીમડો, લીલા ધાણા, 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ એડ કરી અડધું લીંબુ નીચવી ચાટ મસાલો જે તૈયાર કર્યો છે તે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરીશું અને તેની ઉપર ફરાળી ચેવડો અને દાડમના દાણાથી સર્વ કરીશું. ફૂલ રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.